તમે જોયું હશે ગયા વર્ષે પણ 4,310 કરોડ રૂપિયા આદિજાતિઓનું બજેટ હતું, એમાંથી માત્ર ને માત્ર 929 કરોડ જ વપરાયેલા માહિતી સરકારશ્રીએ અમને ગૃહમાં આપી હતી. તો જે બજેટ વધે છે એમને એમના પ્રચારોમાં, એમના પ્રોગ્રામોમાં અને એમના તાઇફાઓમાં એ લોકો વાપરે છે, એમના રગર ઓગાનમાં વાપરે છે. ત્યારે આજે આઝાદીના 78 વર્ષ પછી પણ એ ચાહે નર્મદા હોય, દાહોદ હોય કે અંબાજીથી ઉમરગામના વિસ્તારમાં લાખો બાળકો કુપોષણથી પીડાય એ સરકારની નિષ્ફળતાઓ બતાવે છે. અને સરકાર એક બાજુ વિકાસ મહોત્સવ મનાવે છે, અમૃત મહોત્સવ મનાવે છે અને ગૌરવ યાત્રાઓ કાઢે છે. ત્યારે મારે આપના માધ્યમથી ગુજરાતની જનતાને અને તમામ લોકોને કહેવું છે કે આ સરકારની વાસ્તવિકતા આજે સન્માન્ય ગૃહમાં છતી થઈ છે અને જે બજેટ બને છે આ બાળકો માટે એ બજેટ બાળકો સુધી પહોંચતું નથી. સરકારના નેતાઓ, એમના અધિકારીઓના પેટમાં એ બજેટ જતું હોય એવું મને સ્પષ્ટ દેખાય છે. બીજો ગૃહમાં આજે કયો સવાલ હતો અને મંત્રીએ શું જવાબ આપ્યો છે? આજે સન્માન્ય ગૃહમાં બીજો 46 નંબરનો મારો સવાલ હતો કે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો જે ગ્રીન કોરિડોરની મંજૂરી સરકારે આપી છે, ત્યારે એ ગ્રીન કોરિડોરની કામગીરીમાં પૈસા એક્ટ મુજબ ગામ સભાની પરવાનગી લેવામાં આવેલ છે કે કેમ? ત્યારે તમે જોયું હશે કે ગામ સભાઓની પરવાનગી લેવાની કાર્યવાહી ચાલુ બતાવી છે, પણ સાથીઓ આ પ્રોજેક્ટને ત્યાંના લોકો 21 ગામના લોકોની જમીનો જાય છે અને આ ગામ સભાઓએ 4 વખત આ પ્રોજેક્ટની નામંજૂરી દર્શાવતો અસહમતિનો ઠરાવ સરકારને આપી દીધો છે. અને આ પ્રોજેક્ટ અમને કોઈ પણ સંજોગોમાં આ વિસ્તારમાં નહીં જોઈએ, અમે એક પણ ઇંચ જમીન નથી આપવાના એવું લોકોએ બતાવી દીધું છે. છતાં સરકાર 5મી વખત હમણાં ગ્રામસભા બોલાવી રહી છે અને આ પ્રોજેક્ટ માટે સરપંચો પર, તલાટીઓ પર અને અધિકારીઓ પર દબાણ કરીને જબરજસ્તીથી મંજૂરી કરાવવા માગી રહી છે. ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ કે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે પ્રોજેક્ટ ગ્રીન કોરિડોર મંજૂર થયો છે એના માટે અમે 1 ઇંચ પણ જમીન આપવાના નથી અને એવા પ્રોજેક્ટોને અમને અમારા વિસ્તારમાં કોઈ જરૂર નથી.